કોઈને ખબર નથી મેલડી ક્યારે આવે, ક્યાં મળે, ક્યાં ઊભી હોય. મેલડી કેવી છે સાહેબ, ઈ તો કદાચ વાલજી બાપુ જેવા એકડા સપને જોઈએ છે એને ખ્યાલ હશે. આપણે તો મેલડીને કોઈથી જોઈ નથી સાહેબ. આપણે એક ખબર છે કે મેલડીના નામથી જે માણસ ડગલું માંડે ને એને કોઈથી કમોતે મરવા ન દે, ઈ મેલડી છે સાહેબ. સાહેબ આવા સમયની મારી પાસે બોટાદની મારી પાસે કાગળી આવી ને ડગ ડગ તો દે ખંભે
અને 70 વર્ષની એક ડોસી આવી છે. મેલડી કોઈ પણ રૂપે મળે છે. આવી અને ઓલી બાઈ પોતાના બાળકને ખોળાની માલમાં મારા ત્રિલોકના નાથને પ્રાર્થના કરતી આવીને એના ખભે હાથ મૂકીને એટલું બધું કેમ રોવે છે? ગોધરકાની બાઈ એટલું બધું માજી મારો દીકરો જીવશે નહીં, મારા ખોળાની માલમાં એક જ હાથ ખોટનો મારો દીકરો છે, દીકરી દીકરો બીજું આગળ પાછળ કાઈ નથી. અને મેં એક અમારા પાપી પેટને ભરવા માટે અમારો મલક મેકીને આયા કાળી મજૂરી કરવા આવ્યા છે. ડોસીના ખંભે જે કાગળનો ભરેલો કોથળો હતો ને હેઠે મેકી અને બાળક જે મોઢાની માલમાંથી ફીણ આયા હતા એના કપાળે હાથ મેકીને એટલું બધું રોઈશ ને બાપ. બાઈ એટલું બધું મારી રોવું નહીં તો કરું છું. ત્યારે સાદી કાગળિયા વીરતી ડોસી બોટાદની બજારની માલમાંથી આવેલી ઈ બુઢી ડોસી એટલું બધું બાપ રોતાને સાદા રાખે ને એવો એક સંતન મારા લાઠીગઢ ગામના શિવાલાની માથે ભૂંડિયાવાળી મેલડી બેઠી છે. તેથી પરદેશી બાઈએ એટલું બધું મારી ભૂંડિયા ક્યાંય છે મેલડી ક્યાંય છે મને ઓળખાણી નથી. આવડિયા કાગળિયા વીરતી ડોસી એટલું બધું બેન હાથમાં તારું મોઢું છે ને ઉગમણી ફરી જા બાળકને ખોળામાં રવા દે તારી ફાટર હાડનો શેડો એકવાર આમ ભૂંડિયા સામે લાંબો કર અને આંખમાંથી ત્રણે કાહુડા પાડીને એકને ભૂંડિયાની માલમાં બોધી ડોસી બેઠી છે ને આ બાળક એને હોફી દે અને જો મરતા બસાવે તો ભૂંડિયા વાળી મેલડી બસાવે.
ફોન કરી દે કોઈ 50 હજારવાળા રૂપિયા આપી જાય પણ તેની ગરીબ માણસે ડોક્ટરના પગ થોભીને એટલું કીધું સાહેબ અમારી પાસે 11000 રૂપિયાની ખાલી ખિસ્સાની અંદર 3000 રૂપિયા છે પણ જેમ ડોક્ટરના હૃદયની મારી પાસે સાહેબ મારી ભૂડિયાવાળી મેરડી બેસી હોય ને સાહેબ ડોક્ટરે કીધું એક ઇન્જેક્શન આપું અને જો એક ઇન્જેક્શને તમારા દીકરાની આંખી બંધ થઈ જાય તો ભલે નહીં તો રૂપિયા તો તમારે ભરવા પડશે સાહેબ જન્મ દેનારી જનેતા બાળકના ખાટલે બેઠી છે ડોક્ટર ઇન્જેક્શન ભરે છે અને ગરીબ માણા બહાર જઈને ગેટે ઉભો રહ્યો આંખની મારી પાસે બોર બોર જેવડા આહુડા પડે અને તેથી એની એટલું કીધું હે માં જો કદાચ તારું સબર કર્યું અને 2 દિવસની રજા ઉપર ગયેલા ડોક્ટરને તે હાજર કર્યો હોય હે મારી ભૂંડિયાવાળી મેરડી તને ક્યાં બુઢાપો આવ્યો છે મારી પાસે કોઈ રૂપિયાની જોગવાઈ નથી 3000 રૂપિયા ખિસ્સામાં છે નકર મારો બાળક મરી જાય છે અને સાહેબ ઈ વખતે ક્યાંથી આવ્યું કોણ આવ્યું નનાનું જેનું કોઈ નામ નહીં કોઈ નામ નહીં કોઈ ઓળખાણ નહીં સાહેબ આવીને 11000 રૂપિયા રોકડા આપી અને એટલું કીધું ભાઈ તારા દીકરાની દવા કરાય હું ગામમાં જઈને હમણાં પાછો આવું છું સાહેબ ઈ રૂપિયા લઈને ગયા મારી ભૂંડિયાવાળી મારી વાલજી ભગતની મેરડી વઈ ગઈ હો બાપ હા હા આજનો જે અમારા રાણપુર તાલુકાનું રાજપરા ગામની માલમાં મજૂરી કરવા આવેલા સત્ય ઘટનાની વાત ટૂંકમાં વાત કરું બાળકને ટ્રીટમેન્ટ થઈ ગયું એની આંખી બંધ થઈ ગઈ મોઢાની અંદર આવતા ફીટ બંધ થઈ ગયા બાળકે આંખ ખોલ્યો જન્મ દેનારી જનેતાના ગળે બાળક વળગી ગયું તેથી જન્મ દેનારી જનેતાએ માથે હાથ મૂકીને ગાલે ચૂંટીઓ ભરીને એટલું કીધું બાપ હું તો તારી જન્મની દેનારી માં હતી ને તું તો કેતુનો મરી ગયો તો